जय माताजी मित्रों, गुड मॉर्निंग। तो स्वागत है तमारो नवा व्लॉग विडियो में। तो आज रविवार से एटले आपणे जिमમાં જવાનું નહીં, કારણ કે દર રવિવારે જીમમાં રજા હોય છે, બરાબર। અને નોકરી 8 વાગે જવાનું છે, તો હમણાં નાહી ધોઈ અને નોકરી જઈએ। પણ એ પહેલાં કદાચ કાલે સામાન લેવા જવાનું છે, તો આજે લગભગ ગંજમાં ખાતરની ઠેલી લેવા જવાનું છે। તો આપણે હવે નાહી અને દુકાને જઈએ। जो मारा पप्पा की थी लेवा जवानू है, तो पी गजमोती खातर नहीं थी लेता आइए और पी मळीए सीधा नौकरी, बराबर। तो मित्रों आपणे नाही धोई और तैयार थी जाए छे पेला घर जवा माटे, बराबर। पण ए पहला आपणे नास्तो करी लईए। नास्ता में से दूध न पाऊँ, तो हवे नास्तो करी अने मळीए सीधा गल्ले अने पछी जईए खातरनी ठेली लेवा, बराबर। तो मित्रों આપણે ખાતરની ઠેલી લઈ અને ખેતરમાં આવી જાય છીએ। જોઈ લ્યો મમ્મી જે બાજરી રહી આપણી છે, અને જેટલા સુધી બાઇક જાય એટલા સુધી બાઇક જવા દેવું છે। લગભગ તો ઠેઠ સુધી જવા જ દેવું હોય, મમ્મી બાજરી રહી એટલા સુધી। તો હવે આપણે એક બાઇક જવા દે પછી કેમેરો ચાલુ કરીએ। તો મિત્રો આપણે ખાતરની ઠેલી વેકણ આવી ગઈ છે અને આ આપણી બાજરી છે, બરાબર। પણ આ બીજું ખેતર છે જોડે, આની હજુ ખાતરની ઠેલી લેવા જવાનું છે। અને આ પલોવાળો રસ્તો હતો એટલે થોડુંક તકલીફ પડી આપણને, પણ આવી ગયું બાઈક। તો આપણે જઈએ અને બીજી થેલી વેકણ નાસી અને પછી ફટાફટ નોકરી માટે નીકળી જઈએ। કારણ કે વાગવામાં લગભગ 7:50 જેવું થવા આવ્યું હોય, એટલે ફટોફટ મારે નીકળી જવું પડશે એમ, બરાબર। તો હવે ખાતરની ઠેલી નાસી દઉં હું એકણ, અને પછી આપણે મળીએ સીધા નોકરી ઉપર, બરાબર। तो मित्रों बीजी थेली लई और अपने क्षेत्र में आई जाए आ बीजा क्षेत्र माटे। तो हवे आटला बधी बाइक लाव्યું है, आ बाजू पलव मारेलू है એટલે नहीं फावे, बराबर। बाइक चलावते એટલે થોડું જ આપણે ઉપર મૂકી દઈએ, બરાબર। तो આપણે થેલી નાખી દીધી है અને ફટાફટ પહોંચીએ નોકરી, કારણ કે લગભગ 8 વાગી ગયા છે। તો ફટાફટ નીકળી જઈએ આપણે નોકરી, બરાબર। तो 8:15 थी है और આપણે આવી ગયા છીએ નોકરી, બરાબર। આ તો કોઈ મોડું ના કહેવાય, ટાઈમો ટાઈમ જ છીએ, 15 મિનિટ આગળ પછી રહેવાની, બરાબર। કેમ કીર્તિ ધોઈ લે તો મિત્રો તમે જોઈ લો કે આ હંસરાજ છે ને એ આ ડ્રાઈવરને બિવરાવે છે, વિપુલ ભાટિયા। તો હવે તમે કોમેન્ટ કરશો કે આને શું કરવું, બરાબર। ભવિષ્યનો પોલીસ છે ને આવ્યો, हाल नहीं कोई नहीं के भाई वर्दी करा એટલે દરરોજ ચોકડી પર પકડી છે। લાયસન્સ આરસી પીયુસી પાછો આવી જગ્યાથી ચોકડાવે તો ટૂંકો કઈ નહીં નાખતા। હા અર્જુનભાઈ તમે ગયા તાણે સરપ્રાઈઝ અભી देख चाय पीना बाकी, कॉफी पीना बाकी है ना, मुँह नहीं पीतो। चाय नहीं पीतो तो मैं कहो कॉफी को मंगाई दे, पी लईए। चलो तो आज આપણે કોફીના દાદા છે વિપુલ ભાઈ, બરાબર। તો મંગાઈ લ્યો આ લેવા આંગા તો કમ્પ્લીટ। તો આ સીટ મન તો ઓળખે જ છે બધા, વિડિયો શું બનાવું તો કડી કોફી પાવે છે। તો મિત્રો જોઈ લો આ કલર ખાલી મારા એકલા બદલે બિસ્કિટ લઈને આવ્યો હોય અને મને નોકરીની ટ્રેનિંગ આપવા વાળો હેરો જ છે, બરાબર। અન્યાય હોય ગમે તે ટેન્ટી મારા માટે લઈને આવ્યો હોય। રિશ્વત નહીં, મને ટ્રેનિંગ એને જ આલેલી ભાઈ નોકરી। નવી જમીન લીધી ને કે મારે ટેન્ટીમાં આવ્યા। હવે અર્જુન ના હંસરાજ હેડ્યા ઘેર, બરાબર। શું કરવાનું ઘેર જઈને તમારે? ના ભાઈ ના, આજ તો જવાનું બપોરે ઘેર જશો। કીર્તિ છીએ રોણોજી લગભગ રજા ઉપર છે, રજા ઉપર મતલબ એરા કહીએ કાલે આખો દાડે કરી હતી નોકરી। ના ના બકા મારા જવાનું છે બહાર આજ, બરોબર। આવજો તો, જય માતાજી। તો મિત્રો વાગવામાં વાગ્યા છે 2:20 અને ઓપરેટર હવે આવી ગયો હે, એટલે હવે હું જાઉં ઘરે। અને જમવામાં તો આજે નાગી ટિફિન લાવ્યો હતો, એટલે જમવામાં તો જમી લીધું હોય। તો ઘેર જઈને આરામ કરી અને જોઈએ કે કઈ રીતનું રૂટીન રહે,
બરાબર. તો જોડે રહો વ્લોગમાં. તો મિત્રો આપણે નોકરીથી ઘરે આવી ગયા હતા બરાબર, અને આજ એક સારું કામ કર્યું છે. કને કર્યું છે પછી હું તમને કહું, પણ આ જોઈ લ્યો કે એક ચકલીનો માળો બાંધ્યો છે અને પાણીનું કુંડું છે ચકલીઓને પાણી પીવા માટે. અને કને આ કામ કર્યું હોય એવું કહેવું નહીં, હું તમને ડાયરેક્ટ બતાવી જ દઉં. ચાલુ જોડે રહો વ્લોગમાં બરાબર. તો અત્યારે ઉનાળામાં તાપ બહુ પડે છે, એટલે બધા લોકો જો પોતાના ઘરની આગળ ઝાડ ઉપર આવી રીતે કુંડા બાંધી અને માળા બાંધી તો એમ કે બહુ સારું, કારણ કે ઉનાળામાં તડકાના લીધે ઘણા પક્ષીઓ મરી જતા હોય છે. તો આ બાજુ જોઈ લ્યો કામ ચાલુ જ છે બરાબર. અજ્જુભાઈ અને મિસ્ટર ટેંગુ ટીમ બધી જગ્યાએ આ માળા અને કુંડ બધવાનું કામ કરે છે, સેવાનું કામ કરે છે બરાબર. કોઈ કેવું તમારે? અમે રેડશું ચોક્કસ. સેવા કરવાની મજા આવી ગઈ. એવું તમે તમારા ઘેર આવા કુંડા ને એ બધું બોલજો. જો ટીંગો તાર ઘરે આકેલ બધી પાણી તારે ભરવાનું રોજ. હા. અમે ઓય ભરશું રોજ. અને હું માર ઘેર બોલ્યો આ સેવા કરવાની મજા આવે ભાઈ. એવું હાલ અમે કેટલા બરોબર. તો આપણા ઘેર જે માળો તો બરાબર હે, પણ જે કુંડું બધું એમાં પાણી રેડવાની જવાબદારી મારી બરાબર. તમારી આપણે નાઈને હવે દુકાને આવી જાય છીએ, અને હવે દુકાનમાં થોડોક સામાન ખૂટા છે એટલે બજાર જઈએ અને સામાન લેતા આવીએ બરોબર. એટલી ઘણા દુકાને મારા પપ્પા બેઠા છે. તો હવે મારા પપ્પા જે સામાન લખાવીએ લખી અને જઈએ સીધા બજાર. તો મિત્રો હું બજાર જવાની તૈયારી કરતો હતો અને આ બાજુ આવી ગયો છે કરણ, જોઈ લ્યો. હાય ફ્રેન્ડ્સ, હાય મજામાં. 2 મિનિટ ફોન આવ્યો. બોલ બોલ. બોલે જો હાલો આવી જાઉં. હા આવી જાઉં 2 મિનિટ હો. મારે છે ને જો બજાર જવાનો ફોન આવે, કારણ કે ખબર તો છે કે હું બીજી માણસ છું. કોણ? હું તાર જેવો હા નવરો છે તું, કશું કરતો નહીં. હું તાર- ખાલી આ નોકરી કરીને એટલું માફ છે, બાકી કશું તું કરતો નહીં. તારા જેવો નવરો નહીં. મારા ઘેર ખેતી છે, નોકરી છે. હું રાતે 3:30 વાગે નોકરી પર ઉઠ્યો હતો તો હજુ પણ ઊંઝ્યો નહીં ના, તરત બજાર સામાન લેવા હેડ્યો. બોલ એના ચેડે કમાણ ના ખાવાના છે. એટલે આખો દિવસ અમે નવરા ના હોય બરાબર. બીજું બોલ હવે કોઈ પૂછવું તું? શું કરે તું કે શું કરે આખો દાડી? ટાઈમ પાસ. એટલે હું રિપોર્ટર નહીં તને પૂછું. પૂછે જ જે પૂછવું હોય જલ્દી કર. અમે વળી ચોથી તમારે હું તમારો બહુ મોટો ફ્રેન્ડ છું. હું દરરોજ તમારા બ્લોગ જોઉં. એક સેલ્ફી લઈ લો ને. હા વિડીયો લઈ લઉં. હાય ગાઈસ, તો જો અમારા ચાહક મિત્રો અમારી સેલ્ફી લેવા આવી ગયા બરાબર. તો જેને સેલ્ફી લેવી હોય આવી જતું. તો હવે આવી ગયો છે આપણે જોડે જીગો, અને હું ને જીગો 2 જણા જઈએ છીએ બજાર સામાન લેવા માટે. શું કેવું જીગા? બરોબર. જીગાને સ્પેશિયલ સામાન પકડવા માટે જ લઈ દઉં હો. તો હું અને જીગો બજાર આવી ગયા છીએ, અને આપણે ઘરેથી નીકળ્યા એટલે ફોન કરી દીધો હતો અને સામાન કમ્પ્લીટ ભરેલો પડ્યો. તો આપણે હવે સામાન લઈ અને સીધા ઘરે જઈએ. શું કેવું જીગા? સાચી વાત. હવે ડાયરેક્ટ ઘેર જાય પહેલા કામ પડી ગયું ખવડાવું. કશો હતો અને તમે જવાનું વાત. હા રાતના વાગ્યા છે 10 અને હવે આપણે સૂઈ જઈશું, કારણ કે ઘરે છીએ. નોકરી પર તો ઊંઘવાનું મોડું થોત, પણ આજ ઘરે છીએ એટલે જલ્દી હોઈ જાઉં. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. મળશું નવા વ્લોગમાં. જય માતાજી.